તો જોઈ શકો છો આ બેક સાઈડમાં તો સરસ મજાની મોટી ગુફા છે, તમે જોઈ જ શકશો. અને બાકી જો ઉપર જે છે મને દેખાય ને જો, તો ગુફાની ઉપર અલગ પ્રકારનું જે છે એ એમ કહેવાય કે કોતરણી કરેલી છે. આપણે ઘરે જે એમ કે સ્ટાઇલ્સમાંથી કોતરણી કરતા હોય લાકડામાંથી જોઈએ છે, પણ આ તમે જુઓ તો ઉપરથી છેક અહીંયા સુધી ટોટલી જગ્યાએ તમને જે છે એ પથ્થર જે છે એમ કહેવાય કે ડુંગર કોતરેલો છે. અને એમાંથી જે કંઈક જે મંડપ હોય તો એનું જે છે એ ડેકોરેશન એ ટાઈપ કરેલું છે. અને ખાસ એવું કહેવાય છે કે અહીંયા જે અમુક ગુફા આવી છે ને, અહીંથી તમે જાઓ ને તો એ ગુફા સીધી જુનાગઢ ડુંગર છે ત્યાં નીકળે છે. તો હેલો નમસ્તે, જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો ગાઈસ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં. તો આઈ નો કે આપણે ઘણા દિવસો પછી વ્લોગની અંદર મળી રહ્યા છીએ. તો ફાઇનલી અત્યારે હું આવી ગયો છું તાજ નગરી, એટલે કે આપણું તળાજા, જે તમે મારી પાછળ બેક સાઈડ જોઈ શકો છો. અને અત્યારે ફિલહાલ તો હું એક્ઝેક્ટ છે આપણે તળાજા જે ડુંગર છે એના ગેટ પર ઊભો છું. હવે આગળ જઈ ને આપણે ખોડિયારમાંના દર્શન કરશું. પછી જે આ તળાજા જે છે ને એનો લુક જે ડુંગર ઉપરથી કંઈક અલગ જ આવતું હોય છે. તો એ પણ નેચરલ અત્યારે સમાચારનું છે, તો એ પણ જોવાનું છે. તો બી કન્ટિન્યુ રહેજો. અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ખાસ મિત્રો અત્યારે જે વરસાદ છે એ ધીમે ધીમે વરસવાનું ચાલુ કર્યું છે. અને આપણે પણ જે ધીમે ધીમે છે એ પગથિયા ચડવાનું ચાલુ કર્યું છે. તો આસપાસનું તમે નજારો જુઓ તો કંઈક લીલીછમ જે ધરતી છે, પછી ડુંગર છે, બાકી તમે જુઓ બેક સાઈડમાં તો સુંદર મજાના દાદરા છે. અને ખાસ બીજી એક વાત કરું તમને તો ઘણા લોકોએ છે ને આ લોકેશન મારા ઇન્સ્ટાગ્રામ રીલની અંદર જોયું છે. તો એ રીલની અંદર તમે લોકોએ ઘણો સપોર્ટ આપ્યો છે. એ વસ્તુ બતાવું તમને. તો આ જુઓ તમે, આ એ જ વસ્તુ છે જે રીલની અંદર ખૂબ જ એ સમયમાં વાયરલ થઈ હતી. અને એ રીલ આપણે અહીંયા જ શૂટ કરી હતી. તો જોઈ શકો છો અત્યારે જે ચકલીઓ છે, પક્ષીઓ છે, એના માટેમાં ચણ છે. પણ થોડો વરસાદ છે તો થોડુંક પલળી જશે. અને કંઈક આ પ્રકારે એનું લોકેશન છે. ચોમાસામાં આવો ને તો કંઈક આમ જન્નત જેવી ફીલ આવે. બાકી અત્યારે હાલ તો આપણી જે પોઝિશન છે એ થોડીક આમ ખરાબ થઈ ગઈ, કારણ કે ભાઈ દાદરા ચડવા તો વહમવું પડે. કે જો આ તરફ વરસાદ હોય અને સરસ મજાની બેઠક વ્યવસ્થા પણ છે, થાક્યા ભાગ્યા હોય તો તમે આરામ ફરમાવી શકો છો. તો અહીંયા થોડી વાર આપણે બેસીએ અને પછી જે ખોડિયારમાં છે એના દર્શન કરશું. અને પછી જે તળાજા સિટી છે આપણું, જે તાજ નગરી, એ પણ આપણે એક્સપ્લોર કરવાની છે. તો ગાઈઝ હવે આપણે થોડો ઘણો આરામ કર્યો છે અને આ બાજુ છે ગુફા. તો પહેલાં આપણે માના દર્શન કરી આવીએ, પછી જે ગુફા છે એ એક્સપ્લોર કરવાની છે. અને ખાસ એવું કહેવાય છે કે અહીંયા જે અમુક ગુફા આવી છે ને, અહીંથી તમે જાઓ ને તો એ ગુફા સીધી જુનાગઢ ડુંગર છે ત્યાં નીકળે છે. તો ફાઇનલી ગાઈઝ હવે ધીરે ધીરે આપણે બાજુ છે એ માના મંદિર બાજુ જઈએ. અને ખાસ બીજી વાત તમને કહું કે તમે નીચેથી ઉપર આવો ને તો તમને રસ્તામાં થોડી અંદરે જેમ કહેવાય કે જે છાયા માટે થોડા સેન્ટર મૂકેલા છે, તો તમે બેસી અને આરામ કરી શકો બાકી ગયા હોય તો. બાકી આ બધું તમે જો તો ખોડિયારમાંનું મંદિર છે, અંદર જઈ અને દર્શન કરાવું પછી તો ગાઈઝ આપણે માના દર્શન કર્યા ને જેવા તમે બહાર નીકળો એક્ઝેક્ટ એટલે તમને કંઈક આ પ્રકારનું જે છે એ લોકેશન જોવા મળશે. તો તમે આ પ્રકારની જે છે અહીંયા ઘણી જ બધી આવી જે છે એ ગુફાઓ છે. અને અહીંથી છે આપણું આ તળાજા નગરી. તો જોઈ શકો છો તમે. ખાસ ગાઈઝ કમેન્ટ કરજો અહીંયા કે તળાજાની આજુબાજુ જેટલા પણ તમે લોકો રહ્યા છો તો તમે અહીંયા જે માના દર્શન છે એ કેટલી વાર કર્યા, અને જે આ બેક સાઈડમાં તમે નજારો જોવો છો એ નજારો તમે કેટલી વાર માન્યો છે. બાકી ખાસ નો માન્યો તો કંઈ નહીં, આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને અવનવી જગ્યાઓ આવા લોકેશન હું તમને બતાવતો રહીશ. બાકી આ તરફ ખાલી તમે જસ્ટ લોકેશન જુઓ. અને અત્યારે ખાસ ચોમાસાની સિઝન છે તો વૃક્ષો જે એમ કહેવાય કે ડુંગર છે એ લીલીછમ સાડી પહેરેલી હોય તો એ પ્રકારનું છે. અને સામે તમને જે આ
આ દેખાય છે એ મેઇન સિટી તળાજા છે. બાકી આ તરફ પણ તમે જુઓ તો આ જે રસ્તો દેખાય એ આપણે બાયપાસ ચોકડીથી આગળ એટલે કે તળાજાનો એન્ટ્રી ગેટ છે. અને સામે તમે દેખાય એ મેઇન બાયપાસ છે જે મહુવા ભાવનગર નેશનલ હાઈવે કહેવાય છે. બાકી તમે નજારો જોવો અહીંયા તળાજા શહેરનો. જેવા તમે અહીંયા ગુફામાં જાઓ એ પહેલાં એક સૂચના બોર્ડ મારેલું છે જેની અંદર ખાસ સૂચનાઓ લખેલી છે, જોઈ શકો છો અહીંયા. તો પહેલાં વાંચી લેવી અને પછી આ તરફ જે મેઇન ગુફાઓ છે એની તરફ આપણે જઈએ. તો તમે કંઈક આ પ્રકારે ગુફાઓ છે બધી. અત્યારે થોડું ઘણું આનું જે રિનોવેશન છે એ કરી નાખેલું છે. બાકી ને ખાસ આ ગુફાઓ જે છે જો થોડા અંતરે મતલબમાં ઢાંકેલું છે કારણ કે આની અંદર લોકો જાય છે અને જે પછી જે ગંદી છે સ્વચ્છતાના અનુરૂપે જે બધી વસ્તુઓ છે એ મૂકેલી હોય છે. આપણે જો ખાસ તો અત્યારે જેમ જેમ આગળ વધીએ એમ અવનવી ગુફાઓ જેની અંદર ખાસ સૂચનાઓ પણ મારેલી છે. અને જે અત્યારે હાલ ચોમાસાની સિઝન છે તો બેકગ્રાઉન્ડમાં બી અને આ ગુફા બેનું કોમ્બિનેશન થાય અને પછી તમે એનો જે લુક જુઓ તો એ કંઈક અલગ જ આવતો હોય છે. તો તમે મારી પાસે બેક સાઈડમાં જોઈ શકો છો કે સરસ મજાની ગુફાઓ છે અને થોડું ઘણું જે રિનોવેશન થયું છે એના પછીની તો ગુફાનો કંઈક લુક જ છે એ અલગ ફરી ગયો છે હાવ. શૂટ શૂટ તો મિત્રો ખાસ અહીંયા જે ગુફા છે એ તમે પર્સનલી જો એકલા આવો ને મતલબ ફરવા માટે કે એક્સપ્લોર કરવા માટે તો આઈ થિંક તમારે સાંજ પડી જાય, 2 દિવસ બી લાગી શકે. બાકી અહીંયા પણ તમે જુઓ તો બેક સાઈડમાં સરસ મજાની મોટી ગુફા છે અને અહીંયા ખાસ અત્યારે હાલ તમે જે જોઈ રહ્યા છો તો જે ઉપરથી છે એ પાણી પડે છે, જોઈ શકો છો વરસાદનું સરસ મજાનું. અને આ બાજુ આપણું રાજનગરી. તો હવે બી કન્ટિન્યુ રહેજો. આપણે જે અહીંના જે એબલવાળા છે એમની જે ગુફા છે ને એ જોવા જવાની છે. અને રસ્તો એકદમ એમ કહેવાય કે આપણે જે ટ્રેકિંગ કરતા હોય એ ટાઈપનું છે. તમે જો તો કંઈક આ પ્રકારે રસ્તો છે આપણે. અને મારી જેમ બીક લાગતી હોય તો એકાદા વ્યક્તિને સાથે લાવવા, બાકી તમે થાકી જશો. તો આવી રીતના કંઈક રસ્તો છે. અને ખાસ તો તમારી જ્યાં નજર જાય ત્યાં ડુંગરામાં તમે જુઓ ને તો બધી સાઈડ જે છે તે તમને ગુફાઓ જોવા મળશે. ખાસ અહીંયા પણ તમે જુઓ તો સરસ મજાની ગુફા છે. અને જેમ જેમ આગળ જો જે તાજ નગરી છે એનો લુક છે ને એ કંઈક અલગ જ આવતો હોય. તો ચાલો હવે ધીરે ધીરે જે છે એ આપણે જે એબલવાળાની મેઇન ગુફા છે ત્યાં જઈ. ખાસ તો ગાઈઝ અહીંયા જે રસ્તો છે એ બહુ જ મતલબમાં ઉતાર અને ચઢાણવાળો છે. બાકી અત્યારે જો તો ખૂબ જ આપણને બીક લાગે છે ભાઈ, કેમ કે રસ્તો ખૂબ ટ્રેકિંગ મતલબ ચોમાસામાં તો અત્યારે ચાલુ વરસાદ હોય ને તો થોડુંક કેવડાવે, પગ લપસવાની બીક લાગે. બાકી જો આવી રીતના છે આવ મતલબ આવ. તો ગાઈઝ આ જો તમે આ સ્ટેપ છે આપણે અહીં ઉતરવાના. અને ખાસ બીજું કહું તો હવે જે જગ્યા ઉપર જે આપણા રાજા એબલવાળા છે તો એમને જે કન્યાઓના મેરેજ કર્યા હતા તો એની જે મેઇન ગુફા છે એ જગ્યા ઉપર આપણે આવી ગયા છે. તો જોઈ શકો છો મારી બેક સાઈડમાં તો સરસ મજાની મોટી ગુફા છે, તમે જોઈ જ શકશો. અને બાકી જો ઉપર જે છે મને દેખાય ને જો તો ગુફાની ઉપર અલગ પ્રકારનું જે છે એ એમ કહેવાય કે કોતરણી કરેલી છે. આપણે ઘરે જે એમ કે સ્ટાઇલ્સમાંથી કોતરણી કરતા હોય લાકડામાંથી જ હોય છે, પણ આ તમે જુઓ તો ઉપરથી છેક અહીંયા સુધી ટોટલી જગ્યાએ તમને જે છે એ પથ્થર જે છે એમ કહેવાય કે ડુંગર કોતરેલો છે. અને એમાંથી જે કંઈક જે મંડપ હોય તો એનું જે છે એ ડેકોરેશન એ ટાઈપ કરેલું છે. તો કંઈક આ પ્રકારે તમને ગુફા જોવા મળશે, જોઈ શકો છો. તો ગાઈઝ હવે ધીરે ધીરે આપણે જે છે એ ગુફાની અંદર જઈએ. બાકી સરસ મજાના હજી પણ જે એમ કહેવાય કે પહેલાંના જે છે એ પગથિયાં હજી પણ છે. અને બેક સાઈડમાં બી જોઈ શકો છો કે સરસ મજાનું જે તાજ નગરી છે. અને અહીંયા આવો ને તો કંઈક અલગ જ સુકૂન મળે યાર. ગજબ મતલબ ગજબ. જે મહારાજાએ ટોટલી જે દીકરીઓ માટે જે અહીંયા મેરેજ કરાવ્યા તો જગ્યા જોઈ શકો છો. અને અહીંયા તમને ભગવાનના દર્શન પણ થશે. આ તરફ કંઈક આ પ્રકારે ગુફા છે.
થોડું અજીબ લાગશે, કારણ કે થોડું તમે વિચારો ને કે ભાઈ એ સમયમાં ડુંગરાની વચ્ચે, મતલબ ડુંગરાની અંદર તમે આ રીતના ચોરી મંડપ બનાવો એટલે ગજબ હતી એમ. તો તમારામાંથી કોમેન્ટ કરો કે આ જગ્યા છે એ કોને કોને જોઈ છે, અને તમારે આવવું હોય તો એનું લોકેશન તમને ખબર જ છે, આપણે તાજનગરી તળાજા. જ્યાંથી પણ તમે આવતા હોય સીધો જ તમને 50 કિલોમીટર દૂરથી તમને ડુંગર જોવા મળશે. બાકી આ તરફ આપણું તળાજા છે ભાઈ.